તમે વોટર સોલ્યુબલ ખાતરો ખરીદતા હો અને ખેતીની અંદર ઉપયોગ કરતા હો તો તમને સરકાર દ્વારા સહાય મળવા પાત્ર છે, જેવા કે 1919, 1261, 05234, 1340, 1313, 045, 0050 જેવા ખાતરોની ખરીદી ઉપર સરકાર દ્વારા સહાય મળવા પાત્ર છે. બાગાયત ખેતીવાળા ખેડૂતો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. બાગાયત ખેતીની અંદર વોટર સોલ્યુબલ ખાતરોની સહાય મળવા પાત્ર છે. તો ચાલો સંપૂર્ણ વિડીયો મારી સાથે જોઈએ. તેની પહેલા બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું. આવી જ ખેતીલક્ષી માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો, જેથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. તો ખેડૂત મિત્રો, ચાલો આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા કરીએ. તેની પહેલા વોટર સોલ્યુબલ ખાતરના ફાયદા વિશે આપણે વાત કરી નાખીએ. તો તે અસર થાય છે તે છોડ દ્વારા તરત જ શોષાઈ જાય છે, તેથી પાકને તાત્કાલિક પોષણ મળે છે. સચોટ પોષણ, છોડને જોઈતા પોષક તત્વો તરત જ મળી જાય છે અને સંતુલિત મિશ્રણ હોય છે. હવે ટપક સિંચાઈમાં ઉપયોગ કરવાથી આ ખાતર ખૂબ જ ફાયદાકારક છે અને તે પાણી અને ખાતરની બંનેની બચત કરે છે. મૂળનો વિકાસ, પોષક તત્વો સીધા મૂળ સુધી પહોંચતા હોવાથી મજબૂત અને સ્વસ્થ બને છે. તેની અંદર હું તમને વિવિધ વાત કરું તો 1919 છે, 1261 છે, 5234 છે, 13045 છે, 1340 છે, 0050 જેવા ઘણા વોટર સોલ્યુબલ ખાતરોની અત્યારે તો રેન્જ ઉપલબ્ધ હોય છે. આ ખાતરનો ઉપયોગ કરવાથી પિયતની સાથે સ્પ્રેનો પણ છંટકાવ કરી શકાય છે. તો હવે આ ખાતરની અંદર કેટલી સહાય મળવા પાત્ર છે અને તેના શું શું છે ધારાધોરણ. તો આ યોજનાની અંદર સામાન્ય જાતિના ખેડૂતોને રૂપિયા 10,000ની સહાય મળવા પાત્ર છે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે રૂપિયા 15,000ની સહાય મળવા પાત્ર છે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને રૂપિયા 15,000ની સહાય મળવા પાત્ર છે. તો આ યોજનાની અંદર બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો સામાન્ય ખેડૂતોને રૂપિયા 50% મુજબ વધુમાં વધુ રૂપિયા 10,000 હેક્ટર દીઠ મળવા પાત્ર છે. વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થશે. ભારત સરકાર શ્રી દ્વારા પ્રવર્તમાન ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટ ધારાધોરણ મુજબના વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર કે જેને સરકાર શ્રી દ્વારા ઉત્પાદન વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી અથવા તો જાહેર સંસ્થાના પાસેથી ખરીદવાનું કરવાનું રહેશે. અરજદારે ડ્રીપ ઇરિગેશન હોવાના અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે. તો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 26/4/2026 સુધી આ યોજનાઓ માટે અરજીઓ ચાલુ છે. તો અત્યારે જો તમે બાગાયતી ખેતી કરતા હો તો રૂપિયા 10,000થી 15,000ની સહાય તમને મળવા પાત્ર છે. આવી જ નાની તેમજ ખેતી માટેની ઉપયોગી માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો.